નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 31 મે 2026ના ડેલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. મહિલાઓના સ્વસહાય જૂથો SHG દ્વારા સંચાલિત ભારતના પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, તેલંગાણા. હવે ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલા સ્વસહાય જૂથ દ્વારા સંચાલિત 1 મેગાવોટનો સોલાર પ્લાન્ટ 27 મે 2026ના રોજ વેંકટાપુરમ ગામ ખાતે શરૂ થયો. આ પ્રોજેક્ટ તેલંગાણા સરકારની ઇન્દિરા મહિલા શક્તિ યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવ્યો છે. પ્લાન્ટની સ્થાપનાનો કુલ ખર્ચ 3 કરોડ થયો. તેનું સંચાલન ચૈતન્ય મહિલા સ્વસહાય જૂથ દ્વારા કરવામાં આવશે. વીજ વિતરણ કંપનીઓ જેવી કે ડિસ્કોમ્સ સાથેના કરારોના આધારે SHGને દર મહિને અંદાજે 4,500થી 5 લાખની આવક થવાની શક્યતા છે. તેલંગાણા સરકારના આ મહિલા કેન્દ્રિત હરિત ઉર્જા મોડલને રાજ્યના દરેક જિલ્લામાં વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. મહિલા સશક્તિકરણ, હરિત ઉર્જા અને ગ્રામ્ય આવક વૃદ્ધિ તરફનું એક અનોખું પગલું કહી શકાય. હવે ક્વેશ્ચન નંબર 2. ભારતે મહત્વપૂર્ણ ખનિજો અને રેર અર્થ મટીરિયલનો પુરવઠો સુરક્ષિત કરવા કયા દેશ સાથે કરાર કર્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અમેરિકા. હવે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ્સના પુરવઠા માટે ઐતિહાસિક દ્વિપક્ષીય કરાર કરવામાં આવ્યો છે. કરારનું સત્તાવાર નામ સિક્યુરિંગ ઓફ સપ્લાય ઇન ધ માઇનિંગ એન્ડ પ્રોસેસિંગ ઓફ ક્રિટિકલ મિનરલ્સ એન્ડ રેર અર્થ્સ છે. કરારની આપલે નવી દિલ્હીમાં એસ જયશંકર અને માર્કો રૂબિયો દ્વારા કરવામાં આવી. કરારમાં ખનન એટલે કે માઇનિંગ, પ્રોસેસિંગ, રિસાયકલિંગ અને સંયુક્ત રોકાણ એટલે કે જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. હવે મિત્રો, આ કરાર સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો EVs, સંરક્ષણ સાધનો અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્ર માટે મજબૂત સપ્લાય ચેન વિકસાવવામાં મદદરૂપ બનશે. આનો મુખ્ય હેતુ ચીનના રેર અર્થ ક્ષેત્રમાં પ્રભુત્વ પર નિર્ભરતા ઘટાડવી અને વૈશ્વિક સપ્લાય ચેનને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ કરાર ઉપરાંત ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન દ્વારા ક્વેડ ક્રિટિકલ મિનરલ્સ ઇનિશિયેટિવ ફ્રેમવર્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. ભારતની ખનિજ સુરક્ષા, ઉર્જા પરિવર્તન અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ પગલું કહી શકાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ પોલીસ કલરથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સિક્કિમ પોલીસ. હવે સિક્કિમ પોલીસને ભારતનું સર્વોચ્ચ પોલીસ સન્માન પ્રેસિડેન્ટ પોલીસ કલર એટલે કે નિશાન એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન દ્રૌપદી મુર્મુ દ્વારા ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સમારોહમાં આપવામાં આવ્યું. સિક્કિમ આ સન્માન મેળવનાર ભારતનું 15મું રાજ્ય અને ઉત્તર પૂર્વ ભારતનું 3જું રાજ્ય બની ગયું છે. પ્રેસિડેન્ટ પોલીસ કલર પોલીસ દળની અસાધારણ સેવા, બહાદુરી, શિસ્ત અને વ્યાવસાયિકતા માટે આપવામાં આવતું સર્વોચ્ચ ઔપચારિક સન્માન છે. આ સન્માન બાદ સિક્કિમ પોલીસના અધિકારીઓને યુનિફોર્મની ડાબી બાંય પર વિશેષ નિશાન એટલે કે ઇન્સિગ્નિયા પેચ ધારણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પોલીસ દળને વધુ નાગરિક કેન્દ્રિત, જનમૈત્રી અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો છે. સિક્કિમ પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી અને વ્યાવસાયિકતાની રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી છે. હવે ક્વેશ્ચન નંબર 4. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કયા રાજ્યમાં મિશન વરદાન પાઇપ જલપુલ લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ત્રિપુરા. હવે જ્યોતિરાદિત્ય સિંધિયા ઉત્તર પૂર્વીય પ્રદેશના વિકાસ મંત્રી એટલે કે ડોનર તરીકે ઉત્તર પૂર્વ રાજ્યોમાં વિવિધ વિકાસ અને પીવાના પાણી સંબંધિત યોજનાઓની દેખરેખ રાખે છે. જલ જીવન મિશન હેઠળ ત્રિપુરા સહિત ઉત્તર પૂર્વ રાજ્યમાં પીવાના પાણીની સુવિધાઓના વિતરણ માટે કામગીરી કરવામાં આવે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5. સંયુક્ત રાષ્ટ્રના પ્રતિષ્ઠિત ડેગ હેમરસ્કર જોલ્ડ મેડલ એનાથી મરણોત્તર કોને સન્માનિત કરવામાં આવશે? તો સાચો આવશે જવાબ મિત્રો ઓપ્શન એ એન્ડ ઓપ્શન બી, બેય કરેક્ટ છે. સુજીત કુમાર પ્રધાન અને હરભજન સિંહ. હવે ભારતીય શાંતિ રક્ષકો લાન્સ હવાલદાર હરભજન સિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાનને મરણોત્તર યુનાઇટેડ નેશન્સનો પ્રતિષ્ઠિત ડેગ હેમર સોલ્ડ મેડલ
એનાયત કરવામાં આવશે. આ સન્માન 5 જૂન 2026ના રોજ યુએન મુખ્યાલય ખાતે યોજાનાર સમારોહમાં એન્ટોનિયો ગુટેરેસ દ્વારા આપવામાં આવશે. હરભજન સિંહે MONU SCOમાં સેવા આપી હતી, જ્યારે સુજીત કુમાર પ્રધાને UN મિશનમાં તૈનાત હતા. હવે ડેગ હેમર સોલ્ડ મેડલ UN શાંતિ મિશન દરમિયાન જીવ ગુમાવનાર સૈનિકો, પોલીસ કર્મીઓ અને નાગરિકોને આપવામાં આવે છે. આ વર્ષે ટોટલ 68 શાંતિ રક્ષકોને આ સન્માન અપાશે. સાથે જ ભારતીય સેના અધિકારી મેજર અભિલાષા બરાકને 2025 UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવશે. વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ભારતીય શાંતિ રક્ષકોના બહાદુર યોગદાનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6. સંયુક્ત રાષ્ટ્રએ રશિયાની સાથે કયા દેશને ચિલ્ડ્રન એન્ડ આર્મ્ડ કોન્ફ્લિક્ટ બ્લેકલિસ્ટમાં સામેલ કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઇઝરાયલ. હવે સંયુક્ત રાષ્ટ્ર યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ એ ઇઝરાયેલી અને રશિયન સુરક્ષા દળોને સંઘર્ષજન્ય યૌન હિંસા એટલે કે કોન્ફ્લિક્ટ રિલેટેડ સેક્સ્યુઅલ વાયોલન્સ અંગેની વાર્ષિક વૈશ્વિક બ્લેકલિસ્ટમાં સામેલ કર્યા છે. યુએનના અહેવાલ મુજબ બંને દેશોના સુરક્ષા દળો દ્વારા કેદીઓ સામે યૌન હિંસા, દુર્વ્યવહાર અને ત્રાસની ઘટનાઓ નોંધાઈ હતી. રશિયન દળો પર મુખ્યત્વે યુક્રેનિયન યુદ્ધ કેદીઓ સામે અને ઇઝરાયેલી દળો પર પેલેસ્ટિનિયન કેદીઓ સાથે આવા કૃત્યોના આરોપો નોંધાયા છે. 35 પાનાના આ અહેવાલમાં ટોટલ 77 રાજ્ય અને બિન રાજ્ય પક્ષોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ ઇઝરાયેલે યુએનની ટીકા કરી અને મહાસચિવની કચેરી સાથેનો સંપર્ક અને સહકાર બંધ કરવાની જાહેરાત કરી. આનું મહત્વ એ છે કે સંઘર્ષ વિસ્તારોમાં માનવ અધિકારીઓના ઉલ્લંઘન અને યૌન હિંસા સામે યુએનની જવાબદારી તથા વૈશ્વિક દેખરેખને દર્શાવતું મહત્વપૂર્ણ પગલું છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. ISSF વર્લ્ડ કપ મ્યુનિકમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઈશા સિંહ. હવે ભારતીય શૂટર ઈશા સિંહે ISSF વર્લ્ડ કપ રાઇફલ પિસ્તોલ 2026માં મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. 21 વર્ષની ઈશા સિંહે ફાઇનલમાં 50માંથી 43 હિટ કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે દક્ષિણ કોરિયાની કિમ યે જીનો 42 હિટનો અગાઉનો વિશ્વ રેકોર્ડ તોડ્યો. આ સ્કોર સિનિયર તથા જુનિયર બંને વર્ગોમાં વિશ્વ રેકોર્ડ બન્યો છે. જર્મનીની ડોરિન વેનેકેમ્પ એમણે રજત ચંદ્રક અને બલ્ગેરિયાની મિરોસ્લાવા મિન્ચેવાએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સિદ્ધિ ભારતનો ISSF વર્લ્ડ કપ 2026 સિઝનનો પ્રથમ વ્યક્તિગત મેડલ છે. આ જીત સાથે ઈશા સિંહે ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2026 માટે સીધી લાયકાત મેળવી લીધી છે. ઈશા સિંહે વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ જીતીને ભારતીય શૂટિંગને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈ અપાવી દીધી છે. હવે ક્વેશ્ચન નંબર 8. પોપ ફ્રાન્સિસના પવિત્ર બૌદ્ધ અવશેષો કયા દેશમાં મોકલવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મંગોલિયા. હવે સાંચી સ્તૂપના પવિત્ર બૌદ્ધ અવશેષો 10 દિવસીય પ્રદર્શન માટે મંગોલિયા મોકલવામાં આવ્યા છે. આ અવશેષો ભગવાન બુદ્ધના મુખ્ય શિષ્યો અરહંત સારીપુત્ર અને અરહંત મોદગલિયાયનના છે. ભારતીય પ્રતિમંડળે વિશેષ ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા આ અવશેષોને મંગોલિયાની રાજધાની ઉલાનબતાર પહોંચાડ્યા. અવશેષોનું જાહેર દર્શન પૂજન ઐતિહાસિક ગંદન મઠ ખાતે યોજાશે. આ પહેલ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કૂટનીતિનો એક ભાગ છે. અગાઉ ભારતે બૌદ્ધ અવશેષો થાઇલેન્ડ, વિયેતનામ, શ્રીલંકા અને ભૂટાન સહિતના દેશોમાં પણ પ્રદર્શન માટે મોકલ્યા હતા. બૌદ્ધ ધર્મના વારસાના પ્રસાર અને ભારત મંગોલિયા સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાય. હવે ક્વેશ્ચન નંબર 9. UCC બિલ પસાર કરનારું ત્રીજું રાજ્ય કયું બન્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આસામ. હવે આસામ સમાન નાગરિકતા સંહિતા UCC બિલ પસાર કરનાર ભારતનું ત્રીજું રાજ્ય બની ગયું છે. આ બિલ આસામ વિધાનસભા દ્વારા 2026માં અવાજ મત એટલે કે વોઇસ વોટથી પસાર કરવામાં આવ્યું. આ પહેલાં ઉત્તરાખંડ અને ગુજરાત UCC લાગુ કરનાર રાજ્ય બની ચૂક્યા છે. હવે UCC હેઠળ લગ્ન, છૂટાછેડા,
વારસાગત હક અને લિવ ઇન સંબંધો માટે તમામ ધર્મો માટે એક સમાન કાયદો લાગુ પડશે. અનુસૂચિત જનજાતિઓ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સને તેમની પરંપરાગત પ્રથાઓ અને બંધારણીય સુરક્ષા જાળવવા માટે યુસીસીમાંથી મુક્તિ આપવામાં આવી છે. કાયદા હેઠળ બહુપત્નીત્વ એટલે કે પોલીગામી અને દ્વિવિવાહ એટલે કે બાયગામી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે માટે 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે. હવે લગ્ન માટે લઘુત્તમ વય મહિલાઓ માટે 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. લિવ ઇન સંબંધમાં રહેલા યુગલોએ 1 મહિનામાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. રાજ્યમાં તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદો લાગુ કરીને કાનૂની સમાનતા અને સામાજિક સુધારાને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ પગલું ગણાય. હવે ક્વેશ્ચન નંબર 10. 29 મે 2026ના રોજ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની કેટલામી પુણ્યતિથિ મનાવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 39મી. હવે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની 39મી પુણ્યતિથિ 29 મે 2026ના રોજ મનાવવામાં આવી. તેમનું અવસાન 29 મે 1987ના રોજ થયું હતું. ચૌધરી ચરણસિંહને ખેડૂતોના હિત માટેના તેમના યોગદાનને કારણે ભારતના ખેડૂતોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. તેમની સ્મૃતિમાં નવી દિલ્હીના કિસાન ઘાટ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. સીપી રાધાકૃષ્ણન, ઓમ બિરલા અને અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉત્તર પ્રદેશમાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા તેમની યાદમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ખેડૂતોના કલ્યાણ, જમીન સુધારણા અને ગ્રામ વિકાસ માટે ચૌધરી ચરણસિંહનું યોગદાન ભારતીય રાજકારણમાં અવિસ્મરણીય માનવામાં આવે છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કોમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયો એમને અચૂકથી શેર કરી દેજો. આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી આપણી એક પણ અગત્યની વિડીયો આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.